બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ઉનાળામાં મગફળી, બાજરી, ઘાસચારો અને બાગાયતી પાકમાં શક્કરટેટી, તરબૂચ તેમજ વેલવર્ગીય શાકભાજીનું વાવેતર કરતા હોય છે. પરંતુ ઉનાળાના સમયમાં બદલાતા વાતાવરણના કારણે ઉનાળાના પાકોમાં રોગજીવાતના પ્રશ્નો આવતા હોય છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે. પરંતુ ઉનાળાના સમયમાં બદલાતા વાતાવરણમાં ખેતી પાકમાં નુકસાન થતાં અટકાવવા માટે જો ખેડૂતો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉક્ટર યોગેશ પવારના માર્ગદર્શન હેઠળ જો પાકમાં કાળજી રાખે તો ખેતીમાં નુકસાન થતું અટકી શકે. મારું નામ ડૉક્ટર યોગેશ પવાર છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે હું વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું. હાલમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરીએ તો ઉનાળા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળા ઋતુમાં ખાસ કરીને બનાસકાંઠામાં જે પાકો છે એમાં મગફળી છે, બાજરી છે અને ઘાસચારા પાકોનો મોટા પાયે વાવેતર જોવા મળે છે. સાથે સાથે જે બાગાયતી પાકો છે એની અંદર શાકભાજીના પાકો, શક્કરટેટી છે, તરબૂચ છે, વેલવર્ગીય શાકભાજી છે, આ બધા જ પાકોનું વાવેતર આપણા વિસ્તારની અંદર જોવા મળે છે. તો એની અંદર હાલની સ્ટેજ ઉપર જો વાત કરીએ તો મોસ્ટ ઓફ જે પાકો છે બધા જ પાકો ફૂલ અવસ્થામાં આવી ચૂક્યા છે અને જે ખેડૂતોએ વહેલું ટેટી તરબૂચ છે, મરચાં છે, ચોળી છે એવા પાકોનું વાવેતર કર્યું છે એ લોકોના ત્યાં પાકની કાપણી ચાલુ છે. તો ખાસ કરીને હાલમાં જે બદલાતા વાતાવરણની જે અસર છે એ આપણને બધા જ ખેતી પાકો ઉપર જોવા મળે છે. ખાસ કરીને વચ્ચે જ્યારે ગરમીનું પ્રમાણ વધે ત્યારે ખેડૂતોના ત્યાં ફૂગના પ્રશ્નો ખાસ કરીને જોવા મળતા હતા. હાલ વાદળછાઈ વાતાવરણ જે હાલની પરિસ્થિતિમાં છે જેના લીધે ખેડૂતોના ત્યાં ઈયળના પ્રશ્નો જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો ખેડૂત મિત્રો એની અંદર ખાસ જે ધ્યાન રાખવાની બાબત છે કે આવી જ્યારે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણે શરૂઆતથી જ એના માટે જે છે એ પગલાં લેવાની જરૂર છે. એની અંદર કે ઉનાળા ઋતુમાં જે પણ આપણે પાકનું વાવેતર કરીએ છીએ એની અંદર ખાસ કરીને જે પિયત વ્યવસ્થાપન છે એ ખૂબ જ અગત્યનું છે અને એના લીધે જે ફૂગના વગેરે જે પ્રશ્નો છે ખેડૂતોના ત્યાં વધી જવાના જે કારણો છે એ એના લીધે થાય છે. તો ખાસ કરીને જે શાકભાજી પાકોની વાત કરીએ તો એની અંદર ખેડૂત મિત્રોએ પિયત જે છે એ સવારે અથવા સાંજના સમયે આપણે આપવાનું થોડું પ્રયત્ન કરવાનું. બપોરે પિયત આપવાથી એની અંદર ફૂગના પ્રશ્નો જે છે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય અને ખેડૂતોને જે પ્રશ્નો હોય એની અંદર ખાસ કરીને આપણે 1 કે 2 કલાક પિયત આપતા હોઈએ છીએ પાકની અંદર. તો એ સવારે કે સાંજે એ રીતે એનું આયોજન આપણે કરી એની અંદર ફૂગના પ્રશ્નો જે છે આવતા પ્રશ્નો શરૂઆતમાં જ આપણે અટકાવી શકાય છે. ત્યારબાદ જૈવિક પદ્ધતિની જ્યારે વાત કરીએ તો કોઈપણ પાકની અંદર જ્યારે ફૂગના પ્રશ્નો આવતા હોય એની અંદર જૈવિક પદ્ધતિની અંદર આપણે ટ્રાયકોડર્મા જે સુડોમોના છે એનો ઉપયોગ કરીને આપણે એનું નિયંત્રણ ફૂગનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે. રાસાયણિક પદ્ધતિની જ્યારે વાત કરીએ એની અંદર કોપરવાળી જે દવાઓ છે એમાં કોપર ઓક્સીક્લોરાઇડ છે, કોપર હાઇડ્રોક્સાઇડ છે એવી દવાનો ઉપયોગ આપણે એની અંદર કરી અને ફૂગનું નિયંત્રણ જે છે આપણે હાલના ઉનાળાના ઋતુના પાકોની અંદર કરી શકાય છે. ત્યારબાદ ખાસ કરીને ઈયળની જે આપણે વાત કરી એની અંદર આપણે શરૂઆતના તબક્કામાં આપણે લીંબોળી તેલનું છંટકાવ કરીને પણ આપણે જીવાતના ઈયળના પ્રશ્નોને અટકાવી શકાય. પ્રાકૃતિક પદ્ધતિની અંદર નિમાસ્ત્ર છે કે દશવર્ણ્યારક છે એવા વસ્તુઓ બનાવટો તૈયાર કરીને પણ તમે એનું નિયંત્રણ કરી શકો. અને છેલ્લે રાસાયણિક પદ્ધતિમાં જો ખેડૂતોને ઉપયોગ કરવો હોય તો એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોઇડ જેવી જે દવા છે એનું છંટકાવ કરીને આપણે ઈયળનું નિયંત્રણ કરી શકાય છે. એના સિવાય ક્લોરોપાયરીફોસ વગેરે છે એનું પણ આપણે છંટકાવ કરી શકાય છે. તો જે રોગજીવાતના જે પ્રશ્નો છે જે આપણે હાલની પરિસ્થિતિ વાતાવરણમાં બદલાવના લીધે થાય છે તો એના માટે એવી રીતે ખેડૂત મિત્રો કાળજી રાખવાની જરૂર છે. ત્યારબાદ ખાસ જે અગત્યની વાત છે કે ઘણા ખેડૂત મિત્રો જે છે ભીંડા જેવા પાકોનું ઉનાળામાં વાવેતર કરતા હોય મલ્ચિંગની અંદર, તો એવા ખેડૂત મિત્રો ખાસ યાદ રાખવાની જરૂર છે કે એની અંદર ફૂગના પ્રશ્નો જે છે ગરમીના લીધે આવતા હોય છે. તો એની અંદર જ્યારે મલ્ચિંગનો ઉપયોગ આપણે પાકની જે શરૂઆતની પહેલી વીણી થાય ત્યાં સુધી જ આપણે રાખવાની જરૂર છે. એના પછી આપણે એનું કાઢવું પડે છે જેથી પાક જે છે સારું એવું ઉત્પાદન આપણે એના 3 મહિના સુધી એનું કન્ટિન્યુઅસ ઉત્પાદન જે છે આપતું રહે. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રો જો આવી રીતે તબક્કા વાઇઝ કાળજી રાખે તો ખાસ આપણે આ વાતાવરણમાં આપણે પાકને બચાવી શકાય. અને ખાસ કરીને જે દવાઓ છે હવે જો વરસાદની આગાહી હોય તો એવા સમય દરમિયાન આપણે આંતરપ્રવાહી જે દવાઓ છે એનું શરૂઆતથી જ આપણે છંટકાવ કરવાની જરૂર